વાત અમરેલીની કરીએ તો અમરેલી કલેક્ટરે ફાયર સ્ટેશનની મુલાકાત લીધી। રેડ એલર્ટ વચ્ચે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। બચાવ કામગીરી અંગે પણ ફાયર ટીમ સાથે બેઠક કલેક્ટરે કરી છે। ભારે વરસાદની આગાહીથી અમરેલી તંત્ર હાઈ એલર્ટ પર છે। ધારી અને સાવરકુંડલામાં એનડીઆરએફની 2 ટીમો સ્ટેન્ડ બાય છે। 2 દિવસમાં 100 થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આપત્તિને પહોંચી વળવા ફાયરની 3 ટીમો સજ્જ જોવા મળી રહી છે। કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે। વહેતા પાણી કે કોઝવે પર વાહન ન ચલાવવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આજે ફાયર સ્ટેશનની મુલાકાતમાં અમે એની તૈયારીઓને જાયજા લીધા અને છેલ્લા 2 દિવસમાં એને દ્વારા જો પરિસ્થિતિના સામના કરવા પડ્યા અને એમાં શું મુશ્કેલી પડી એની ડીબ્રીફિંગ મીટિંગ પણ લીધી। સાથે સાથે આગામી દિવસોમાં અગર કોઈ સમસ્યા ઊભી થાય તો કેવી રીતે એના નિરાકરણ લાવી શકીએ એના માટે ફાયર ટીમ સાથે ચર્ચા કરી। 2 એનડીઆરએફની ટીમ હાલ જિલ્લામાં ઉપસ્થિત છે। એક ધારીમાં છે અને એક સાવરકુંડલામાં છે। સાથે સાથે ફાયરની ટીમો છે જે કોઈ પણ પરિસ્થિતિના આગળ નિર્માણ પામે। આપના સર્વેના માધ્યમથી હું સમસ્ત નાગરિકને વિનંતી કરું છું કે આપના 2 મિનિટના ડિસિઝનને વધુ પડતો આવેશમાં આવી અને પાણી જોઈને પસાર થવાનું બંધ કરીએ અને જ્યાં પાણી દેખાય છે ત્યાં આપણે અટકી જઈએ અને જો કોઈ અગત્યનું કામકાજ ન હોય તો આવા સમયે વરસાદી વાતાવરણની અંદર બહાર નીકળવાનું ટાળીએ।